અંકલેશ્વર તાલુકા સજોદ ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આંતરમાળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસનોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો મહત્વનો કાર્યક્રમ શનિવારના રોજ સવારે 11 કલાકે 182 વિધાનસભા ક્ષેત્રમાં એક સાથે યોજાયો હતો। ત્યારે અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારનો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને નિયામક કિરીટસિંહ વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.જે. વાઘેલા, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન સહિત હાંસોટના મામલતદાર અને ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યમાંથી સીધું પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વર હાંસોટ તાલુકાના 993 જેટલા આવાસ યોજનાના લાભાર્થીઓને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે અંકલેશ્વરની 5 ગ્રામ પંચાયતોને ટેમ્પોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી સહિતના તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આજે લોકાર્પણ થયું છે। ત્યારે જે રીતે ગુજરાતની વાત કરીએ 6,06,041 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે મોદી સાહેબનો લક્ષ્યાંક હતો કે 2024માં દરેક લોકોને પોતાનું ઘરનું ઘર મળે, પરંતુ હજી પણ 2024થી બીજા 5 વર્ષ માટે લંબાવીને 3 કરોડ આવાસોનું આયોજન આવનારા 5 વર્ષમાં થનાર છે। પણ જોઈએ છે કે આઝાદીના 75 વર્ષ પૂરા થયા, આપણે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છે। આવનારા 2047ની અંદર આ આઝાદીના જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત પણ વિકસિત બને એ પ્રકારની નેમ લઈને આજે જોઈએ છે કે અનેકવિધ મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે। ત્યારે મોદી સાહેબનો આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું કે ભૂતકાળની સરકારોમાં 75 વર્ષ થવા છતાં પણ ગરીબોને પોતાનું ઘરનું ઘર નહોતું મળ્યું, પરંતુ મોદી સાહેબના શાસનની અંદર આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે। સાથે સાથે જે લાભાર્થી એનો પ્રથમ હપ્તા મહિનેથી જો 6 માસની અંદર જો એ પોતાનું મકાન બનાવી પૂરું કરી નાખે તો એને બીજા 20,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી એને સહાય તરીકે આપવામાં આવે છે। આજે કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર 62% મકાનો આ મહિલાઓના નામે છે અને મહિલાઓને વિશેષ કરીને વધારે 5,000 રૂપિયા બાથરૂમ માટે પણ ગુજરાત સરકારથી સહાય મળી રહી છે। ત્યારે હું મોદી સાહેબને અને ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અભિનંદન પાઠવું છું।